ચૂંટણી પહેલા થઈ ગયો સૌથી મોટો કાંડ. ભાજપના નેતાને દોડાવીને એવો માર્યો લોકોએ કે તેના વિશે વાત જ ના કરો. હાલ સોશિયલ મીડિયામાં એવો વિડિયો વાયરલ થયો છે, બલબલા લોકોના હોશ ઉડી ગયા છે. ક્યારથી આ વિડિયો વાયરલ થયો છે કે આનો વિડિયો છે, તમને બધા લોકોને પ્રોપર આ વિડિયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. હાલ મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયા આખું હલી ગયું છે. આ વિડિયો જોઈને બલબલા લોકોના હોશ ઉડી ગયા છે કે ભાઈ ખુલ્લેઆમ લોકો ધારે તો ભાઈ જનતા ધારે તો ભાજપના નેતાઓને વિજય મેળવી શકે છે અને ધારે તો મારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. પોલીસ આડી આવી તો પણ જનતાઓ પાછળ પડ્યા. જે આ મિત્ર વાત કરી તો જનતાઓએ ખુલ્લેઆમ ભાજપના નેતાને માર્યા. સોશિયલ મીડિયાની અંદર ગઈકાલથી જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. હવે તમને બધા લોકોને ખબર છે કે હાલ ચૂંટણી નજીક છે. ચૂંટણીના ટાણા આવતા જ ગુજરાતની અંદર નેતાઓ સહી પોતપોતાની મિત્રો પાર્ટીને લઈને સપોર્ટ કરવા આપણે પ્રસાર કરવા નીકળી ગયા છે. પરંતુ જે રીતે હું તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું ને, આ વિડિયો છે મિત્રો વાત કરી તો પશ્ચિમ બંગાળનો, નહીં કે ગુજરાતનો, પરંતુ પશ્ચિમ બંગાળની અંદર બીજેપીના નેતાને એવો દોડાવીને માર્યો ને કે તેના વિશે વાત જ ના કરો. બલબલા લોકોના હોશ ઉડી ગયા છે કે ભાઈ આવું ન કરો. બીજેપીના નેતા છે, બીજેપીની પાર્ટી છે, બીજેપીના તો વડાપ્રધાન છે, તમે શા માટે આવું કરી રહ્યા છો? પરંતુ જનતા ન સમજે. જનતાએ મુખ્યમંત્રી બનાવ્યા, જનતાએ ધારાસભ્ય બનાવ્યા, જનતાએ પીએમ મોદી સાહેબને બનાવ્યા, તો જનતા પણ ધારે એ કરી શકે, ત્યાંથી ખેંચીને પાછો પણ પાડી શકે અને તેને મારી પણ શકે. તો જનતાનું સારું એવું કામ ન કરે તો જનતા ગુસ્સે થાય જ. પરંતુ તમારા આ મુદ્દા વિશે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ એક કમેન્ટ ની અંદર અવશ્ય જણાવી દેજો. વિડિયો બને એટલો શેર કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો રહું. ખુલ્લેઆમ જનતાએ કર્યું છે, તમારા મુદ્દા વિશે શું કેવું છે? ચૂંટણી નજીક છે, ગઈકાલે ચૂંટણી છે, પરંતુ આજે આ વિડિયો વાયરલ થયો છે. વિડિયો વિશે શું કેવું છે, શેર કરો, ફોલો કરો. ધન્યવાદ.